બોર્ડ લગાવવું ફરજિયાત છે કે અમારી શાળાના શિક્ષકો ટ્યુશન કરતા નથી. શું એ બોર્ડ લાગેલું છે કે નહીં એનું અમે રિયાલિટી ચેક કરીશું. અમે દરેક શાળાના શિક્ષકો જે શાળાનો સમય છે એ દરમિયાન આકાશ, એલન અને અન્ય જે મોટા મોટા ક્લાસીસો છે જે કરોડો રૂપિયાની ફી વસૂલે છે ત્યાં જઈશું અને ત્યાંના વિદ્યાર્થીઓને અમે પૂછીશું કે તમે કઈ શાળામાં છો અને તમે શાળામાં શા માટે નથી જતા. અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે 20 ઇન્ટરનલ માર્ક જલ્દીથી દૂર કરે અને સારા કક્ષાએ જે પરીક્ષાઓ લેવાય છે એના પેપરો જે છે એ બોર્ડે આપવાના હોય. પહેલા આવો ઠરાવ થયો હતો પરંતુ કોરોના બાદ આ ઠરાવ બંધ થઈ ગયો એટલે શાળાના શિક્ષકો જ શાળાની ત્રિમાસિક પરીક્ષાના પેપરો કાઢે અને વિદ્યાર્થીઓને પહેલેથી પોતાના વાલા વિદ્યાર્થીઓને આપી દે છે. આમ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. ઇન્ટરનલ માર્કની અંદર પણ ભૂતકાળની અંદર શાળાઓએ 20 ઇન્ટરનલ માર્ક જે ઠોઠ વિદ્યાર્થી હોય પરંતુ એમનું ટ્યુશન કરતો હોય એવાને 20માંથી 20 આપ્યા હતા અને એ લોકો એ મુખ્ય વિષયોની અંદર ફેલ થયા હતા. અને બીજી બાજુ 80માંથી 80 માર્ક લાયેલા વિદ્યાર્થીઓને 5 કે 10 ઇન્ટરનલ માર્ક આપીને એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર આ શાળાઓ સામે પણ અમે ભૂતકાળની અંદર રજૂઆતો કરી હતી. એમની ઉપર તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ ઠોસ નિર્ણયો થયા નથી. ટૂંકમાં આજે સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષણવિદોએ સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોની અંદર શાળાના શિક્ષકો દ્વારા કરાવાતા ટ્યુશન અને ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના નામે જે કંઈ પણ અત્યારે ગુજરાતના વાલીઓનું અને વિદ્યાર્થીઓનું શોષણ થઈ રહ્યું છે એને બંધ કરાવવા માટે અમે સૌ ગુજરાતના શિક્ષણવિદો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સંકલ્પબદ્ધ થયા છીએ. અને આવી આપણે કાર્યવાહી કરેલી હતી એમાં અત્યાર સુધીમાં કેટલા શાળાના શિક્ષકોને પાણીચું બતાવ્યું? અમે 16 જણ કીધું, હવે આટલા બધા ક્લાસીસની અંદર 16 જણ તો નહીવત કાર્યવાહી. અમે સમગ્ર ગુજરાતની અંદર QR કોડ લોન્ચ કર્યો તો અમને 200 થી વધારે ફરિયાદો આવી છે. અમદાવાદની અંદર 16 શિક્ષકોને પાણીચું પકડાયું છે. મહેસાણાની અંદર પણ કાર્યવાહી થઈ છે. સુરેન્દ્રનગરની અંદર પણ અમારા ફેડરેશનના વતી કાર્યવાહી થઈ છે. આજે અમે એક રેડીમેડ ડ્રાફ્ટ કરીને ગુજરાતના મહાનગરપાલિકા અને મહાનગરો એમ થઈને ગુજરાતના 80 મહાનગરોમાં અમે જે પણ શિક્ષક સાથેની સંસ્થાઓ છે, ડીઈઓ કચેરી છે, એમને અમે આ બધી જ જગ્યાએ શાળાના શિક્ષકો જે ટ્યુશન કરે છે અને ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલ ચલાવે છે એમના નામ સાથે અમે ફરીથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવાના છે. અહીંથી રેડીમેડ આવેદનપત્ર તૈયાર થઈ ગયું છે અને જો ભવિષ્યમાં આના ઉપર પગલાં નહીં લેવામાં આવે તો અમારા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં